સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પરીક્ષાનો વિવાદ સામે આવ્યો છે। ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ કુલપતિને ઉગ્ર રજૂઆત કરી તો પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે તેવું કહેવામાં આવ્યું છે। આવી શરમજનક રજૂઆત સમયે પણ કુલપતિ હસવા માંડ્યા હતા। આ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની યુનિવર્સિટીઓમાં ગાઈડ પર ગંભીર આક્ષેપો થયા છે। મહત્વનું છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને એનએસયુઆઈની મહિલા કાર્યકર કુલપતિએ રજૂઆત કરવા માટે ગયા હતા અને 2017માં વિદ્યાર્થીની પીએચડી માટે એપ્લાય પણ કર્યું હતું। છેલ્લા 2 વર્ષથી જે પીએચડીમાં જે એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી હતી તે સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી અને માત્ર યુજીસીની બાનો બતાવી અને આ એન્ટ્રન્સ બંધ કરવામાં આવી હતી। જે ગુજરાત યુનિવર્સિટી હોય કે સુરતની યુનિવર્સિટી હોય એ પણ યુજીસીની ગાઈડલાઈન અંદર આવે છે, પણ ગુજરાતની 70-80% યુનિવર્સિટી દર વખતે એન્ટ્રન્સ ટેસ્ટ લે છે, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શું ગુનો કર્યો છે? એક મોટો સવાલ એ હતો। તો આ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિએ નિવેદન આપતા જણાવ્યું કે શારીરિક શોષણ થતું હોય તે ગંભીર બાબત છે કે આવી રીતે પીએચડી ની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ હેરેસમેન્ટ અથવા તો એ પ્રકારની વાત આવી છે। આ એક ગંભીર મુદ્દો છે, એની નોંધ લીધી છે યુનિવર્સિટીએ અને એની સાથે સાથે આ વિદ્યાર્થી અત્યારે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી નથી, પરંતુ યુનિવર્સિટીની સેટઅપની અંદર ઘણા વર્ષોથી બધી જ યુનિવર્સિટીની અંદર એક આપણે વિમેન ડેવલપમેન્ટ સેલ એ પણ અત્યારે કાર્યરત હોય છે। સામાન્ય રીતે આ પ્રકારના કોઈ પણ પ્રશ્નો જ્યારે ઉપસ્થિત થતા હોય છે ફિમેલના જે કોઈ હેરેસમેન્ટ કે એ પ્રકારના, તો એ વિમેન ડેવલપમેન્ટ સેલ થ્રુ એની રજૂઆત થતી હોય છે। અમારી પાસે જ્યારે આવી રીતે કોઈ વિમેન ડેવલપમેન્ટ સેલમાંથી ભૂતકાળમાં પણ થયેલું છે, જ્યારે રજૂઆત આવતી હોય છે ત્યારે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની છે એ